નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 7નો વિષય ગુજરાતીનું પ્રકરણ 18 અંતિમ પ્રયાસ ભણીશું. તો બાળ દોસ્તો, આ એક સંકલિત પાઠ છે. તો સૌપ્રથમ આપણે આ પાઠનો થોડોક પરિચય મેળવીએ. તો મહાભારતના ઉદ્યોગ પર્વમાં કુરુક્ષેત્રમાં થનાર યુદ્ધ પહેલાની સ્થિતિનું વર્ણન આવે છે. યુદ્ધ રોકવાના તમામ પ્રયત્નો નિષ્ફળ થયા પછી શ્રી કૃષ્ણ એક વધારાનો પ્રયત્ન કરવાની વાત કરે છે. અહીં યુદ્ધ કોઈ રીતે કલ્યાણકારી હોતું નથી તે વાત ભારપૂર્વક કહેવામાં આવી છે. વિશિષ્ટકાર બનવું એ અઘરું કામ હોવા છતાં શ્રી કૃષ્ણ પોતે દાયિત્વ નિભાવે છે. તેમાં તેમના તેજસ્વી વ્યક્તિત્વની ઝલક પણ જોવા મળે છે. હવે બાળ દોસ્તો, આપણે આ પાઠ જોઈશું. તો ઉપલવ્યમાં અજંપો હતો. ઉપલવ્ય એટલે અજ્ઞાતવાસ પૂર્ણ થયા પછી પાંડવો જે સ્થાને રોકાયા હતા તે સ્થળ. તો આજનો સૂરજ જાણે અજંપો લઈને ઉગ્યો હતો. ગઈકાલે જ ધૃતરાષ્ટ્રનો સંદેશો લઈને આવેલો સંજય માત્ર યુદ્ધ ન કરવાની વાત જ કરી શક્યો. પાંડવોને એમનો ભાગ આપવાની કોઈ વાત એમાં ન હતી અને કશું જ લીધા વિના યુદ્ધ ન કરવાની સુફિયાણી સલાહે યુધિષ્ઠિરને નિરાશ કર્યા હતા. સૌથી વધુ અજંપો કદાચ કૃષ્ણના નિવાસમાં હતો. પાંડવોના પક્ષે પણ યુદ્ધની તૈયારી થઈ ચૂકી હતી. એક ભયાનક યુદ્ધના મંડાણ થવાના હતા, એટલે કે શરૂઆત થવાની હતી ભયાનક યુદ્ધની. પણ કૃષ્ણની આંખમાં યુદ્ધ પછીનું ચિત્ર હતું અને એ એમને વિહવળ કરવા પૂરતું હતું. બંને પક્ષે જે અસ્ત્ર અને શસ્ત્રનો ઉપયોગ થશે તે સર્વનાશ તરફ લઈ જનારો હશે. યુદ્ધ કદાપી સારું થતું નથી. યુદ્ધમાં શું થાય છે? બધું ખરાબ જ થાય છે. એક સર્વનાશ તરફ યોજે છે, આપણને પ્રેરે છે. તો બંને પક્ષના યોદ્ધાઓ તો જાણે મૃત્યુને મુઠ્ઠીમાં લઈને જ આવવાના હશે, પરંતુ તેમના બાળકો નિરાધાર થવાના અને વૃદ્ધોની સ્થિતિ બદતર થવાની, એટલે કે ખરાબ થવાની. કોઈને રડનારું પણ બાકી રહેવાનું. આ ઉપરાંત યુદ્ધના સમાજ પર પડનારા પ્રભાવ અંગે પણ શ્રી કૃષ્ણ ચિંતિત હતા કે આ યુદ્ધથી સમાજ ઉપર શો પ્રભાવ પડશે, એ વિશે પણ શ્રી કૃષ્ણ ભગવાન ચિંતામાં હતા. તો તે ઝડપથી યુધિષ્ઠિરના નિવાસ તરફ ગયા. પાંચે ભાઈઓ ત્યાં અગાઉથી આવેલા હતા. કૃષ્ણને આવતા જોઈ યુધિષ્ઠિર આગળ આવ્યા અને કહ્યું, જનાર્દન. જનાર્દન એ કૃષ્ણનું એક નામ છે. હવે તમે જ અમારું માર્ગદર્શન કરો. ગઈકાલે અમારા તાત શ્રી ધૃતરાષ્ટ્રનો સંદેશો આપે સાંભળ્યો. તેમની ઈચ્છા એવી છે કે અમને કશું જ ન મળે, અમે અન્યાયનો સ્વીકાર કરી લઈએ, પરંતુ યુદ્ધના માર્ગથી દૂર રહીએ. તો ભીમથી ન રહેવાય. તાતશ્રી ફક્ત દુર્યોધન અને કૌરવોને પોતાના પુત્રો ગણે છે, એટલે કે જે ધૃતરાષ્ટ્ર છે તે ફક્ત દુર્યોધન અને કૌરવને પોતાના પુત્રો ગણે છે અને પાંડવોને ગણતા નથી, એવું ભીમ કહે છે. તો આપણે એમના માટે પારકા છીએ, આપણે કાકાના છોકરા, બરાબર, એટલે આપણે પારકા છીએ. તે આપણને સલાહ આપે છે, પણ દુર્યોધનને સમજાવવા તૈયાર નથી. અર્જુને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. હવે એમની સાથે વાતો કરવાનો અર્થ નથી. આપણે યુદ્ધ કરવામાં વિલંબ શા માટે કરીએ છીએ? દુર્યોધનને એના કુકર્મની સજા કેમ કરતા નથી? કોના આદેશની પ્રતીક્ષા કરીએ છીએ? સહદેવ પણ કંઈક કહેવા ઈચ્છતો હતો, પણ યુધિષ્ઠિરે અટકાવતા કહ્યું, જુઓ, મને લાગે છે કે કેશવ રાતભર ઊંઘી શક્યા નથી. કેશવ એટલે શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણનું એક નામ છે કેશવ પણ. તેમની વાત પહેલા સાંભળો. કૃષ્ણે આખરે મૌન તોડ્યું. ધર્મરાજ, તમારી વાત સાચી છે. યુદ્ધ પછીના પરિણામોની ચિંતા મને કોરી ખાય છે. કો જનઃ સપ્તઃ વૃણોતિ યુદ્ધમ. કોઈ શાપિત વ્યક્તિ જ યુદ્ધને પસંદ કરે. કોઈને યુદ્ધ કરવું ગમે નહીં, બરાબર? તો યુદ્ધ કરવું એ ક્યારેય સારું નથી, પરંતુ હું તમને અન્યાય સ્વીકાર કરવાની સલાહ નહીં આપું. કોઈ આતતાઈને સમાજમાં છૂટો મૂકવો એ યુદ્ધના જેટલું જ ખતરનાક છે. એટલે કે કોઈ જે પાપી હોય, સમાજ વિરોધી કોઈ ખાના ખરાબી કરતો હોય, એને આપણે એમ જ મૂકી દઈએ તે યોગ્ય નથી. એ સમાજ માટે આગળ પણ ખતરારૂપ બને. ધૃતરાષ્ટ્ર દુર્યોધનને સમજાવવામાં નિષ્ફળ ગયા છે, પણ હજુ રાજસભામાં પિતામહ ભીષ્મ, કુલગુરુ કૃપાચાર્ય, ગુરુ દ્રોણ જેવા આદરણીયો છે. વિદુરજીને પણ સાચી વાત કરતા કોઈ અટકાવી નહીં શકે. આપણે કદાચ અડધા ભાગમાંથી બાંધછોડ કરવી પડે તો કરીને યુદ્ધ ટાળવા એક અંતિમ પ્રયાસ કરવો જોઈએ. અર્જુન કૃષ્ણની વાતથી થોડો શાંત થયો હતો. એણે પૂછ્યું, દુર્યોધન હજુ માનતો નથી. સમજાવવા જનારનું અપમાન થવાની સંભાવના વધારે છે.
એ સંજોગોમાં હવે વિશિષ્ટાકાર તરીકે જશે કોણ? જો ધર્મરાજ સંમત હોય તો હું જવા તૈયાર છું. એક છેલ્લો પ્રયત્ન કરી લઈએ. કૃષ્ણ શાંત સ્વરે બોલ્યા. ભીમ બોલી ઉઠ્યા, નહીં નહીં કેશવ, તમારું અપમાન ન થવા દેવાય. અને દુર્યોધનનો કોઈ ભરોસો નથી. કદાચ તમને કંઈ, મને કશું જ નહીં થાય. અને મારા અપમાન છતાં યુદ્ધના વિનાશને રોકી શકાય તો તેનાથી માનવજાતનું કલ્યાણ છે. હું એ કડવો ઘૂંટડો ગળી જવા તૈયાર છું કે મને કંઈ પણ બોલશે તો હું એ સહન કરી લઈશ, જો યુદ્ધ રોકાતું હોય તો. કૃષ્ણ, ભીમ અને અર્જુન બંને સામું જોઈને કહેતા હતા. યુધિષ્ઠિર ઊંડા નિશ્વાસ સાથે બોલ્યા, માધવ. માધવ પણ કૃષ્ણ ભગવાનનું એક નામ છે. આપને વિશિષ્ટાકાર તરીકે મોકલવા એ ઉચિત નથી લાગતું, પણ આ કામ આપના સિવાય કોઈ કરી શકે તેમ નથી. તો હું હમણાં જ પ્રસ્થાન કરું છું. કૃષ્ણ બહાર જવા લાગ્યા. એટલે કે હું હમણાં જ જઉં છું એમ. આ બાજુ દ્રૌપદી કૃષ્ણનો માર્ગ રોકીને ઊભી રહી. કૃષ્ણ કરુણાભરી આંખે તેમને જોઈ રહ્યા. એ કહેવા લાગી, ભ્રાતા, ભાઈ, તમે મારા ચિહ્નની વાત ભૂલી ગયા? હજુ મારા કેસ છૂટા છે એ તમને યાદ નથી? મારા હૈયામાં સળગતી આગ તમને દેખાતી નથી? બરસભામાં મારા અપમાનની ઘટનાના ઘા દૂજી રહ્યા છે એનો ખ્યાલ નથી? કૃષ્ણનો અવાજ લથડ્યો, પણ તેઓ ઝડપથી સ્વસ્થ થયા. ધીમા અને મક્કમ અવાજે તે સમજાવવા લાગ્યા, પાંચાલી એટલે કે દ્રૌપદી 5 દેશની રાજકુમારી હતી, એટલે પાંચાલી કહેવામાં આવતી હતી. કે પાંચાલી, એ સભામાં કેવળ તારું અપમાન નથી થયું, એ સમગ્ર નારી જાતિનું અપમાન હતું. દુર્યોધને અને દુશાસને વિશ્વની દરેક માતાની સામે ધૃષ્ટતા કરી છે, એટલે કે બેશરમી કરી છે. તું એમ માને છે કે આ ઘટનાની આગ કેવળ તને દજાડે છે? અમારા હૈયામાં એ અગનસગડી સળગતી નહીં હોય? દ્રૌપદી આંસુભરી આંખે કૃષ્ણ સામે જોઈ રહી. તેના મૌનના સાગરને ખળભળાવતો કૃષ્ણનો અવાજ જરા ઊંચો થયો. કૃષ્ણ, આ બધું જ સાચું છે અને આતતાઈઓને દંડ આપવો એટલો જ જરૂરી છે, પણ વિચાર કર, તારા કે મારા અપમાન કરતાં માનવજાતનું જીવન ખૂબ અગત્યનું છે. આ યુદ્ધ એટલું ભયાનક હશે કે તેમાં આપણી સંસ્કૃતિના ઘણા અંશો ભસ્મ થઈ જશે. અહીં વેરણછેરણ પડેલા માનવ દેહોની ઉજાણી ગીધડા અને કૂતરા કરતા હશે, અને યુદ્ધ પછીની ભયાનક શાંતિ આપણે જીરવી નહીં શકીએ. પાંચાલી, તારા અપમાનનો બદલો સર્વનાશ કરીને લેવાનો? તું કે હું માનવજાત કરતાં મોટા થઈ ગયા? શું ઇતિહાસ આપણને સર્વનાશ માટે દોષિત નહીં ગણે? અને દુર્યોધન નહીં જ માને તો સર્વનાશની જવાબદારી તેની થશે, આપણી નહીં. આપણે નિમિત્ત બનવાની જરૂર નથી. દ્રૌપદી કૃષ્ણના ખભે માથું ઢાળી રડી પડ્યા. કૃષ્ણ એમના માથે હાથ મૂકીને બોલ્યા, આ સમય ઢીલા થવાનો નથી, એટલે કે કમજોર થવાનો નથી. આ સમય આપણે ભવિષ્યને ઉત્તર આપવાનો છે. હું ઈચ્છું છું કે તું મારો માર્ગ નહીં રોકે. હસ્તિનાપુરમાં કૃષ્ણના આગમનના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા હતા. દુર્યોધને પણ કુટિલ ચાલ ચાલતા કૃષ્ણને પોતાના પક્ષે લેવા તૈયારીઓ આરંભી દીધી હતી. તેમના સ્વાગતની પૂરી તૈયારીઓ હતી, પણ કૃષ્ણ આ ન સમજી શકે તેમ તો ન હતો. તેઓ સીધા જ રાજસભામાં ગયા. ત્યાં જ ભીષ્મ પિતામહ સહિત તમામ લોકો પોતાના સ્થાને ઊભા થઈ ગયા. ધૃતરાષ્ટ્ર પણ સિંહાસન પરથી ઊભા થતા લથડી પડ્યા. સૌને અભિવાદન અને ખબર અંતર પૂછ્યા બાદ શ્રી કૃષ્ણે કહ્યું, મહારાજ, હું યુધિષ્ઠિરના સંદેશાવાહક તરીકે આવ્યો છું. આપ જાણો છો કે બંને પક્ષો યુદ્ધની તૈયારીમાં લાગ્યા છે. જો યુદ્ધ થશે તો હજારો વિધવાઓના નિશ્વાસની આગ આપણે નહીં ઠારી શકીએ. અનાથ થયેલા લાખો બાળકોનું ભાવિ અંધકારમય થઈ જશે. ભારત વર્ષના મહારથીઓ નહીં રહે તો બાકી રહેલા નબળા હાથ પ્રજાનું રક્ષણ કરી શકશે ખરા? એ બધા કરતાં યુદ્ધ ન થાય તે માનવ માત્રના હિતમાં છે. આપ પાંડવોને એમનું રાજ અને સન્માન આપી યુદ્ધ અટકાવવાનું શ્રેય લઈ શકો છો, એટલે કે જસ લઈ શકો છો. કૃષ્ણની વાતની ધારી અસર થઈ. ભીષ્મ પિતામહે બુલંદ અવાજે તેનું સમર્થન કર્યું. ધૃતરાષ્ટ્ર દુર્યોધનની જીત સામે લાચાર હોવાથી નતમસ્તક બેસી રહ્યા. એમનાથી કોઈ વચન ન પાઈ જાય તે માટે દુર્યોધન ઝડપથી આગળ આવીને કહેવા લાગ્યો, વાસુદેવ, તમે પણ અન્યાયની વાત કરો છો? આ ભૂમિ મેં જીતેલી છે. દુશાસન, દુર્મુખ અને કર્ણ અટ્ટહાસ્ય કરી પાંડવો ભીખમાં રાજ્ય માગે છે એમ કહેવા લાગ્યા.
આમ છતાં કૃષ્ણ યુદ્ધ અટકાવવા પ્રયત્નશીલ હતા. તેમણે પ્રસ્તાવ મૂક્યો, મહારાજ, ભારત ભૂમિને રક્તરંજિત થતી બચાવવા હું તમને વિનંતી કરું છું. હું પાંડવોને બાંધછોડ કરવા સમજાવી શકું છું, જો તેમને રાજ્યમાંથી છેવટે 5 નગર આપવાની તમે આજ્ઞા આપો. ધૃતરાષ્ટ્રના ચહેરા ઉપર પ્રસન્નતા જોવા મળી. ભીષ્મ પિતામહ પણ ધૃતરાષ્ટ્ર આ પ્રસ્તાવને જલ્દી સ્વીકારે તેમ ઈચ્છતા હતા, પણ દુર્યોધનને આ વાત આગળ વધે તેમાં રસ ન હતો. તે ઘાંટો પાડીને કૃષ્ણને કહેવા લાગ્યા, તમે આ કાયરોના સંદેશાવાહક બન્યા? તેમને 5 ગામ તો શું, તસુબાર જમીન મળવાની નથી. કૃષ્ણના ધીર ગંભીર શબ્દો બહાર આવવા લાગ્યા. દુર્યોધન, તારી આ મૂર્ખતા ફક્ત તારા કુળ માટે ઘાતક બનવાની હોત તો મને વિષ્ટિ માટે આવવાનો વિચાર ન આવ્યો હોત. પણ હું ભારત વર્ષના ભવિષ્યની ચિંતા લઈને આવ્યો છું, એટલે જ મહારાજ ધૃતરાષ્ટ્ર અને પિતામહ ભીષ્મને આ દારૂણતા અટકાવવા વિનંતી કરું છું. કે આ ક્રૂરતા અટકાવવા વિનંતી કરું છું. તમારે મારી સાથે વાત કરવી પડશે અને એ ભિક્ષુકોને હું કશું આપવા માંગતો નથી. દુર્યોધને પૂરી ધૃષ્ટતા સાથે કહ્યું. મહારાજ ધૃતરાષ્ટ્ર, મારે કોઈ અવિવેકીની વાત સાંભળવાની નથી. મારે તો આપનો ઉત્તર જોઈએ. કૃષ્ણે સભાની સામે જોતા કહ્યું. પરંતુ ધૃતરાષ્ટ્ર નીચા માથે મૌન રાખીને જ બેઠા. અચાનક દુર્યોધન કૃષ્ણ તરફ ધસી ગયો. તારી આ હિંમત, મને અવિવેકી કહ્યો. એની સાથે કર્ણ અને દુશાસન ઊભા થયા, પણ આ દરેકને રોકવા કૃષ્ણની દ્રષ્ટિ પૂરતી હતી. ભીષ્મ પિતામહ અને વિદુરે દુર્યોધનની આ ધૃષ્ટતા અંગે નારાજગી વ્યક્ત કરી. તેને ધમકાવ્યો પણ ખરો. એ પાછો ચૂપચાપ પોતાની જગ્યા ઉપર બેસી ગયો. વિદુરે કહ્યું, મહારાજ, નીતિની તમામ મર્યાદાઓ દુર્યોધન આજે ઓળંગી ગયો છે. વિવેક ભ્રષ્ટના ભવતી સતમુખમ વિનિપાતઃ. વિવેક ચૂકે તેનું અધઃપતન નક્કી જ છે. વાસુદેવે કહ્યું તેમ કુળને બચાવવા જરૂર પડે દુર્યોધનનો ત્યાગ કરો. દુર્યોધન તીખી નજરે વિદુર સામે જોઈ રહ્યો. આખરે કૃષ્ણે કહ્યું, મહારાજ, આવનારા મહાવિનાશને રોકવાના છેલ્લા પ્રયત્ન રૂપે હું આવ્યો હતો. મને લાગે છે કે હવે આ યુદ્ધ રોકવું અસંભવ છે અને તમારા કુળનો વિનાશ રોકવો એટલો જ મુશ્કેલ છે. દુર્યોધન સામેની તમારી વિવશતા દેખાઈ આવે છે, એટલે કે લાચારી દેખાઈ આવે છે. હવે અહીં ઊભા રહેવામાં સાર નથી એમ મને લાગે છે. કૃષ્ણ મક્કમ પગલે કુરુસભા છોડીને ચાલવા લાગ્યા. તો બાળ દોસ્તો, આ સરસ મજાના પાઠને અંતે અહીં શબ્દાર્થ આપ્યા છે, જેના આપણે જવાબ મેળવીશું. તો ઉપલવ્ય એટલે અજ્ઞાતવાસ પૂર્ણ થયા પછી પાંડવો જે સ્થાને રોકાયા હતા તે સ્થળ. સુફિયાણું એટલે કેવળ આદર્શોની વાતો પણ અમલમાં શૂન્ય હોય તેવું નકામું. રડનારો એટલે મરણ પાછળ રડતું હોય તેવું. નિરાધાર એટલે આધાર વગરનું. જનાર્દન એટલે કૃષ્ણનું એક નામ વિષ્ણુ. કુકર્મ એટલે ખરાબ કામો. કો જનઃ સપ્તાહ વૃણોતિ યુદ્ધમ એટલે કોણ શાપિત વ્યક્તિ યુદ્ધને પસંદ કરે. વિષ્ટિ એટલે સુલે કે સમાધાન માટેની વાતચીત કે ચર્ચા. વિષ્ટિકર એટલે વિષ્ટિ કરનાર. પ્રસ્થાન એટલે નીકળવો. ચીરહરણ એટલે કપડાનું હરણ. આતતાઈ એટલે મહાપાપી, સમાજ વિરોધી ખાના ખરાબી કરનાર. પાંચાલી દ્રૌપદીનું એક નામ. પંચાલ દેશની હોવાથી આ નામ રાખવામાં આવ્યું હતું. રક્તરંજિત એટલે લોહીથી ખરડાયેલું. વિવેક ભ્રષ્ટાણા ભવતી સતમુખમ વિનિપાતઃ એટલે કે વિવેકથી ભ્રષ્ટ થાય તેનું 100 રીતે અધઃપતન થાય. હવે બાળમિત્રો, આ પાઠને આધારે અહીં કેટલાક પ્રશ્નો છે જેના આપણે વાતચીતના આધારે જવાબ મેળવવાના છે. તો પ્રથમ પ્રશ્ન છે કે આ એકમમાં તમને કયું પાત્ર વધારે ગમ્યું? શા માટે? તો આ એકમમાં મને કૃષ્ણનું પાત્ર વધારે ગમ્યું, કારણ કે તેઓ માને છે કે પાંડવોને થયેલા અન્યાયનો બદલો લેવો જરૂરી છે, પણ તેઓ યુદ્ધથી થતા વિનાશને રોકવા વિષ્ટિકાર તરીકે જઈને કોઈ પણ શરતે યુદ્ધ રોકી શકાય તો રોકવા માંગે છે. તેઓ ચોક્કસપણે માને છે કે પાંડવો અને દ્રૌપદીના અન્યાય કરતાં માનવજાતનું જીવન ખૂબ અગત્યનું છે. યુદ્ધ એટલું ભયાનક હશે કે ભારત વર્ષના લગભગ બધા મહારથીઓ આ યુદ્ધનો ભોગ બનશે. હજારો વિધવાઓ અને અનાથ થયેલા બાળકોનું ભાવિ અંધકારમય થઈ જશે. આથી દુર્યોધન તરફથી
તેમનું અપમાન થવાની શક્યતા હોવા છતાં તેઓ અપમાનનો કડવો ઘૂંટડો પીને પણ યુદ્ધને રોકવાનો પ્રયત્ન કરવા વિષ્ટિકાર તરીકે જાય છે અને સભામાં બધાને સમજાવવાનો પ્રયત્ન કરે છે. પ્રશ્ન 2. કૌરવો અને પાંડવો વચ્ચેનો વિવાદ યુદ્ધ વિના ઉકેલી શકાયો હોત? કેવી રીતે? તો હા, હું ચોક્કસપણે માનું છું કે કૌરવો અને પાંડવો વચ્ચેનો વિવાદ યુદ્ધ વિના ઉકેલી શકાયો હોત. તેમની વચ્ચેનો વિવાદ હસ્તિનાપુરના રાજા ધૃતરાષ્ટ્ર ઉકેલી શક્યા હોત, જો તેઓ તેમના પુત્રના મોહના કારણે દુર્યોધનની વાતમાં આવ્યા વિના પાંડવોને તેમનો હક આપવા તૈયાર થઈ ગયા હોત, તો વિવાદનો ઉકેલ યુદ્ધ વિના જ આવી જાત. પ્રશ્ન 3. જ્યારે બે દેશને યુદ્ધમાં ઉતરવું પડે તો તેની કેવી અસર થાય? તો જ્યારે બે દેશને યુદ્ધમાં ઉતરવું પડે ત્યારે તેની ખૂબ જ માઠી અસરો જોવા મળે છે. જેમ કે માનવતાની દ્રષ્ટિએ યુદ્ધની ભારે અસર તો થાય જ છે, પણ એની ખૂબ માઠી આર્થિક અસર પણ હોય છે. યુદ્ધને કારણે સમાજ વ્યવસ્થા પણ ખોરવાઈ જાય છે. જે દેશ યુદ્ધ સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલા હોય કે પછી એવા દેશો જેને યુદ્ધ સાથે કોઈ દૂરનોય સંબંધ ના હોય, એ સૌ કોઈને કોઈ પ્રકારે યુદ્ધથી ઉદ્ભવતી આર્થિક કટોકટીનો સામનો કરવો પડે છે. યુદ્ધમાં જોડાનાર દેશોમાં ફુગાવાનો દર વધે છે તો દેશનો આર્થિક વિકાસ દર ધીમો પડે છે કે પછી સરકારની રાજકોષીય ખાદ્યમાં વધારો થાય છે. એના આંતરરાષ્ટ્રીય વેપાર પર અસર પડે છે. ખાદ્ય પદાર્થો અને ઈંધણના પુરવઠામાં ઘટાડો નોંધાય છે. કિંમતો આસમાને પહોંચી જાય છે. જો દુનિયાના બે એવા દેશો યુદ્ધમાં સંકળાય જેની ઉપર દુનિયા આખી અનાજ, ગેસ, ક્રૂડ ઓઇલ અને ધાતુ જેવી મહત્વની વસ્તુઓ માટે આધાર રાખે છે, તો સ્વાભાવિક છે કે અન્ય દેશોની આર્થિક વ્યવસ્થા પણ ખોરવાઈ જાય. પ્રશ્ન 4. યુદ્ધની અસરથી સામાન્ય પ્રજા પણ બચી શકતી નથી, કેમ? તો હા, યુદ્ધની અસરથી સામાન્ય પ્રજા પણ બચી શકતી નથી, કારણ કે યુદ્ધના કારણે વસ્તુઓની અછત થાય એટલે કિંમતો ઉંચકાય અને ફુગાવાનો દર વધે. ફુગાવો વધે એટલે વ્યાજનો દર વધે, તો વળી પાછું લોન લેવાનું મોંઘું પડે. સામાન્ય પ્રજાના ખિસ્સા તો ક્યારે ખાલી થઈ જાય એ ખબર જ ન પડે. એક સામાન્ય વ્યક્તિનું ઘરનું બજેટ પણ ખોરવાઈ જાય અને ભવિષ્ય માટે બચત કરવી અસંભવ બની જાય. સામાન્ય પ્રજા કે જેની પાસે મોટી બચત હોતી નથી, તેને આ મોંઘવારીનો સામનો કરવો લગભગ અશક્ય બની જાય છે. પ્રશ્ન 5. આજે વિશ્વના દેશોનું સંરક્ષણનું બજેટ બચાવવામાં આવે તો માનવજાતના કલ્યાણના કેવા કેવા કામો થઈ શકે? તો આજે વિશ્વના દેશોના સંરક્ષણના બજેટને બચાવી માનવજાતના કલ્યાણના કામ કરવામાં આવે તો એટલું તો ચોક્કસપણે કહી શકાય કે વિશ્વમાં કોઈને પણ ભૂખનો સામનો કરવો ન પડે. આજના સમયમાં વિશ્વના લગભગ દરેક દેશના કુલ બજેટમાંથી લગભગ ત્રીજા કે ચોથા ભાગનું બજેટ તો ફક્ત સંરક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવે છે. આ રકમ એટલી મોટી હોય છે કે તેનાથી બધા દેશો પોતાના નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકે છે. જે તે દેશની સરકાર તે રકમમાંથી ભોજન, સ્વાસ્થ્ય, શિક્ષણ, પોશાક, રહેઠાણ જેવી બુનિયાદી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકે છે. પ્રશ્ન 6. પ્રાચીન કાળમાં થતા યુદ્ધો અને આજના યુદ્ધો વચ્ચે કેવા તફાવત જોવા મળે છે? તો પ્રાચીન કાળમાં પરિવારો, જ્ઞાતિઓ, કબીલાઓ તથા જુદા જુદા પ્રતિસ્પર્ધી ધાર્મિક જૂથો વચ્ચે સશસ્ત્ર સંઘર્ષો થતા હતા, જેમાંથી કેટલાક સંઘર્ષો લાંબા સમય સુધી ચાલતા અને તે વ્યાપક પ્રમાણમાં યુદ્ધનું સ્વરૂપ ધારણ કરતા હતા. પ્રાચીન કાળના યુદ્ધો પ્રતિસ્પર્ધી લશ્કર વચ્ચેના સશસ્ત્ર સંઘર્ષ પૂરતા જ મર્યાદિત રહેતા. આ યુદ્ધોમાં ધનુષ્યબાણ, તલવાર, ગદા, ભાલા જેવા શસ્ત્રો વડે યુદ્ધ લડાતા હતા. તેથી તે સમયે યુદ્ધના કારણે થતું નુકસાન આજના સમય કરતાં ઘણું ઓછું રહેતું હતું. પરંતુ આજના સમયમાં બે અથવા તેથી વધુ દેશોની સશસ્ત્ર સેનાઓ વચ્ચે યુદ્ધ લડાય છે. તેઓ શસ્ત્રોનો ઉપયોગ સામાન્ય લોકો પર પણ કરે છે. આજના સૈન્ય પાસે મશીન ગન, ટેન્કો, બેલેસ્ટિક અને ક્રૂઝ મિસાઇલો, આર્ટિલરી અને રોકેટ આર્ટિલરી, લડાકુ વિમાનો અને હેલિકોપ્ટરો, ડ્રોન, વિમાનવાહક જહાજો, સબમરીનો, હાઇડ્રોજન અને પરમાણુ બોમ્બ, રડાર ડિફેન્સ સિસ્ટમ જેવા અનેક અત્યાધુનિક શસ્ત્રો હોય છે, જેની નુકસાન કરવાની ક્ષમતા ઘણી વધારે હોય છે. આથી આજના સમયમાં થનારા યુદ્ધો
વધારે ભયાનક અને ખુમારી કરનારા હોય છે. પ્રશ્ન 7. કૌરવો અને પાંડવો વચ્ચે કઈ વાતનો વિવાદ હતો? તો કૌરવોએ પાંડવો સાથે બીજી વાર થયેલી ધૃતક્રીડામાં શરત મૂકી હતી કે જો પાંડવો જીતશે તો કૌરવો 12 વર્ષ વનવાસમાં જશે અને 1 વર્ષ અજ્ઞાતવાસ ભોગવશે, અને જો કૌરવો જીતશે તો પાંડવો 12 વર્ષ વનવાસમાં જશે અને 1 વર્ષ અજ્ઞાતવાસ ભોગવશે. ધૃતક્રીડામાં પાંડવોની હાર થવાથી પાંડવો શરતનું પાલન કરે છે. તેમ છતાં દુર્યોધન પાંડવોને તેમનું રાજ્ય પરત કરતો નથી. આથી પાંડવો અને કૌરવો વચ્ચે રાજ્ય અંગેનો વિવાદ હતો. પ્રશ્ન 8. આ યુદ્ધ ન થાય તે માટે તમારે વિષ્ટિકાર બનવાનું હોય તો તમે શું કરો? તો આ યુદ્ધ ન થાય તે માટે મારે વિષ્ટિકાર બનવાનું હોય તો હું કૃષ્ણની જેમ રાજા ધૃતરાષ્ટ્રને થનાર યુદ્ધની ભયંકર અસરોથી માહિતગાર કરત. હું તે સભામાં બેઠેલ ભીષ્મ પિતામહ, વિદુર, કુલગુરુ કૃપાચાર્ય, ગુરુ દ્રોણ વગેરે વડીલોને મધ્યસ્થી કરીને દુર્યોધનને સમજાવવાનું કહત કે જેથી દુર્યોધન પાંડવોને તેમનું હકનું રાજ્ય પરત આપી દે અને જેથી યુદ્ધની સ્થિતિને ટાળી શકાય. આગળ જોઈશું. પ્રશ્ન 2. તે ઝડપથી યુદ્ધના ટાળવા પ્રયત્ન કરવો જોઈએ ત્યાં સુધી પાઠ મનમાં વાંચો, સમજો અને નક્કી કરો કે આપેલ વાક્ય સાચું છે કે ખોટું. સાચા વાક્યની સામે ખરું અને ખોટા વાક્યની સામે ખોટું લખો. વાક્ય નંબર 1. કૃષ્ણને પાંડવોએ ધૃતરાષ્ટ્રનો સંદેશો સંભળાવ્યો. તો આ વિધાન ખરું છે. 2. ધૃતરાષ્ટ્ર પાંડવોને પોતાના પુત્ર માનતા નથી એવું ભીમ માને છે. તો આ વિધાન પણ ખરું છે. 3. અર્જુન માને છે કે હવે આપણે યુદ્ધ ન જ કરવું જોઈએ. તો આ વિધાન ખોટું છે. 4. શ્રી કૃષ્ણને યુદ્ધની ચિંતા જ નહોતી. તો આ વિધાન પણ ખોટું છે. આગળ જોઈશું. પ્રશ્ન 3. કૃષ્ણનો અવાજ ડથળ્યોથી અગન સગડી સળગતી નહીં હોય. આ ફકરામાં કઈ કઈ બાબતો આવતી નથી? તો બાળ દોસ્તો આ તમારે જોડી કાર્ય કરવાનું છે કે કઈ કઈ બાબતો આમાં આવતી નથી. બરાબર. તો પ્રથમ વાક્ય છે કે કૃષ્ણ દયાની દ્રષ્ટિથી તેને જોવા લાગ્યા. તો આ બાબત આ ફકરામાં આવતી નથી. બીજું વાક્ય, બધા જ નર જાતિઓનું અપમાન થયું. તો આ વાક્ય પણ ફકરામાં આવતું નથી. ત્રીજું, દુર્યોધને અને દુશાસને જગતની દરેક માતાની સામે ધૃષ્ટતા કરી. તો આ વિધાન ફકરામાં આવે છે, આ બાબત આવે છે. 4. કૃષ્ણને ખૂબ જ આઘાત લાગ્યો. તો આ બાબત આવતી નથી. આગળ જોઈશું. પ્રશ્ન 4. કોણે શું કહ્યું? બે વાક્યો લખો. તો પ્રથમ શ્રી કૃષ્ણ. તો શ્રી કૃષ્ણએ શું કહ્યું? તો પાંચાલી, એ સભામાં કેવળ તારું અપમાન નથી થયું, એ સમગ્ર નારી જાતિનું અપમાન હતું. બીજું વાક્ય કૃષ્ણ બોલે છે કે અમારા હૈયામાં એ અગન સગડી સળગતી નહીં હોય. બીજો શબ્દ છે યુધિષ્ઠિર. તો યુધિષ્ઠિર શું કહે છે? માધવ, આપને વિષ્ટિકાર તરીકે મોકલવા એ ઉચિત નથી લાગતું. બીજું વિધાન બોલે છે પણ આ કામ આપના સિવાય કોઈ કરી શકે તેમ નથી. ત્રીજું, અર્જુન. તો અર્જુન શું કહે છે? આ સમય ઢીલા થવાનો નથી, આપણે ભવિષ્યને ઉત્તર આપવાનો છે. બીજું વાક્ય, હું ઈચ્છું છું કે તું મારો માર્ગ નહીં રોકે. 4. ભીમ. તો ભીમ શું કહે છે? નહીં કેશવ, તમારું અપમાન ન થવા દેવાય. ચોથું, દુર્યોધનનો કોઈ ભરોસો નથી, કદાચ તમને કંઈ. આ વાક્ય ભીમ બોલે છે. બરાબર. આગળ જોઈશું. પ્રશ્ન 5. આ એકમમાં નીચે આપેલા સંવાદો મૂકવા હોય તો કોણ ક્યારે બોલી શકે તેની ચર્ચા કરો. તો પ્રથમ વાક્ય છે કે દુર્યોધન અને દુશાસન જીવતા હશે ત્યાં સુધી મારું મન શાંત નહીં થાય. તો આ વાક્ય કોણ અને ક્યારે બોલી શકે? તો આ વાક્ય દ્રૌપદી જ્યારે કૃષ્ણનો માર્ગ રોકીને ઊભી રહે ત્યારે બોલી શકે. બીજું વિધાન, હસ્તિનાપુરની રાજસભા ઉપર થોડો તો વિશ્વાસ કરવો જ જોઈએ. તો આ વાક્ય કૃષ્ણ જ્યારે યુધિષ્ઠિરને વિષ્ટિકાર તરીકે પોતાને મોકલવા માટે સમજાવે છે ત્યારે બોલી શકે. 3. દ્રૌપદીના વાળ ખેંચનાર દુશાસનના હાથ ભાગવા હું તૈયાર છું. તો આ વાક્ય ભીમ જ્યારે કૃષ્ણને પોતાની વાત કહે છે ત્યારે બોલી શકે. 4. હે ધૃતરાષ્ટ્ર, શ્રી કૃષ્ણની વાત સાચી છે, હસ્તિનાપુરને બચાવવા કોઈ નિર્ણય થવો જોઈએ. તો આ વાક્ય ભીષ્મ જ્યારે
કૃષ્ણ ધૃતરાષ્ટ્ર અને ભીષ્મને દારૂણ યુદ્ધ અટકાવવા વિનંતી કરે છે ત્યારે બોલી શકે. 5. મહારાજ, શ્રી કૃષ્ણ વિષ્ટિકાર તરીકે આવ્યા છે. તેમની સામે દુર્યોધન અવિવેક કરી રહ્યો છે, જે રાજનીતિથી વિરુદ્ધ છે. તો આ વાક્ય વિદુર જ્યારે દુર્યોધન કૃષ્ણ તરફ ધસી જાય છે ત્યારે બોલી શકે. આગળ જોઈશું. પ્રશ્ન 6. આ એકમમાં યુધિષ્ઠિર, કૃષ્ણ અને દ્રૌપદી માટે વપરાયેલા નામોની યાદી બનાવો. સાથે સાથે તેમના માટે વપરાયેલા અન્ય નામો પણ શોધો. તો યુધિષ્ઠિર માટે ધર્મરાજ, કૃષ્ણ માટે જનાર્દન, કેશવ, માધવ, વાસુદેવ તેમજ દ્રૌપદી માટે પાંચાલી અને કૃષ્ણ નામો વપરાયા છે. અને યુધિષ્ઠિરના અન્ય નામો તો ભરતવંશી, અજાતશત્રુ, ધર્મનંદન, ધર્મપુત્ર અને યમધર્મરાજ. કૃષ્ણના અન્ય નામો તો દેવકીનંદન, ગોવિંદ, મનમોહન, દ્વારકાધીશ, મુરલીધર, મધુસૂદન, મોહન, સુરેશ, જગદીશ, મુરારી, અચ્યુત અને ગીરધારી. દ્રૌપદીના અન્ય નામો તો સૈરંધ્રી અને યજ્ઞસેની. પ્રશ્ન 7. અહીં મહાભારતના કેટલાક પાત્રો કોઈ પ્રશ્નનો જવાબ આપે છે. તમારે એનો પ્રશ્ન લખવાનો છે. તો જુઓ, નકુલ જવાબ આપે છે કે વનવાસ દરમિયાન વસ્ત્રો ક્યાંથી લાવવા? અમે વૃક્ષોની શાલથી બનેલા કપડાં પહેરતા. તો પ્રશ્ન બને કે વનવાસ દરમિયાન તમે કેવા વસ્ત્રો પહેરતા હતા? બરાબર, આ રીતે પ્રશ્ન બને. બીજો જવાબ આપેલો છે, અર્જુન કહે છે કે વનવાસ દરમિયાન હું રોજ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો. તો પ્રશ્ન બને કે શું તમે વનવાસ દરમિયાન ક્યારેય ધનુર્વિદ્યાનો અભ્યાસ કરી શકતા હતા? પછી દુર્યોધનનો જવાબ છે કે ગદાયુદ્ધ તો હું બળરામજી પાસેથી શીખ્યો હતો. તેમણે મને ગદાથી શત્રુને પરાસ્ત કરવાની વિદ્યા આપી હતી. તો પ્રશ્ન બને કે તમને ગદાયુદ્ધમાં શત્રુને પરાસ્ત કરવાની વિદ્યા કોણે આપી હતી? પછી યુધિષ્ઠિર જવાબ આપે છે કે મને દુર્યોધનના પક્ષેથી લડનાર મહારથીઓનો ભય નથી, પણ યુદ્ધમાં ક્યાંક અસત્યનો આશરો લેવો પડે તેનો ભય છે. તો પ્રશ્ન બને કે તમને યુદ્ધમાં શેનો ભય લાગે છે? કૃષ્ણનો જવાબ છે યુદ્ધના પરિણામની તો મને ખબર જ છે, પણ જીતવાના છીએ એટલા માટે યુદ્ધ કરવું જોઈએ એ વાત મને સ્વીકાર્ય નથી. તો પ્રશ્ન બને કે તમને યુદ્ધના પરિણામની ખબર હોવા છતાં તમને યુદ્ધ કેમ સ્વીકાર્ય નથી? બરાબર, આ રીતે પ્રશ્નો બનાવવાના છે. આગળ જોઈશું. પ્રશ્ન 8. નીચેનો ફકરો વાંચો અને તેમાં નીચે આપેલ શબ્દોનો ઉપયોગ કરી ફકરો ફરીથી લખો. કૌંસમાંના શબ્દો છે હથિયારો, અનાથ, લડાઈની, ભયંકર, ખૂબ ખરાબ અને સૈનિકો. તો આપણે સૌપ્રથમ શાંતિથી ફકરાનું વાંચન કરવાનું છે અને જે આ કૌંસમાંના શબ્દો છે એનો ઉપયોગ કરી અને જે બીજા શબ્દો એ હટાવવાના છે. બરાબર, તો આપણે ફકરો વાંચીએ કે સૌથી વધુ અજંપો કદાચ કૃષ્ણના નિવાસમાં હતો. પાંડવોના પક્ષે પણ યુદ્ધની તૈયારી થઈ ચૂકી હતી. એક ભયાનક યુદ્ધના મંડાણ થઈ ચૂક્યા હતા, પણ કૃષ્ણની આંખમાં યુદ્ધ પછીનું ચિત્ર હતું અને એ એમને વિહ્વળ કરવા પૂરતું હતું. બંને પક્ષે જે અસ્ત્ર અને શસ્ત્રનો ઉપયોગ થશે તે સર્વનાશ તરફ લઈ જનારો હશે. બંને પક્ષના યોદ્ધાઓ તો જાણે મોતને મુઠ્ઠીમાં લઈને જ આવવાના હશે, પરંતુ તેમના બાળકો નિરાધાર થવાના અને વૃદ્ધોની સ્થિતિ બદતર થવાની. કોઈને રડનારું પણ બાકી રહેવાનું. યુદ્ધના સમાજ પર પડનારા પ્રભાવ અંગે પણ શ્રી કૃષ્ણ ચિંતિત હતા. તો ઉપરના શબ્દોનો ઉપયોગ કરવા માટે ફકરામાંથી કયા શબ્દો દૂર કરવા પડ્યા અને વાક્ય રચનામાં કોઈ ફેર કરવો પડ્યો તે તમારે કહેવાનું છે. બરાબર, તો સૌપ્રથમ આપણે ફકરો લખીશું એટલે ખબર પડશે. તો લખીએ કે સૌથી વધુ અજંપો કદાચ કૃષ્ણના નિવાસમાં હતો. પાંડવોના પક્ષે પણ લડાઈની તૈયારીઓ થઈ ચૂકી હતી. એક ભયંકર યુદ્ધના મંડાણ થઈ ચૂક્યા હતા, પણ કૃષ્ણની આંખમાં યુદ્ધ પછીનું ચિત્ર હતું અને એ એમને વિહ્વળ કરવા પૂરતું હતું. બંને પક્ષે જે હથિયારોનો ઉપયોગ થશે તે સર્વનાશ તરફ લઈ જનારો હશે. બંને પક્ષના સૈનિકો તો જાણે મોતને મુઠ્ઠીમાં લઈને જ આવવાના હશે, પરંતુ તેમના બાળકો અનાથ થવાના અને વૃદ્ધોની સ્થિતિ ખૂબ ખરાબ થવાની. કોઈને રડનારું પણ બાકી રહેવાનું. યુદ્ધના સમાજ પર પડનારા પ્રભાવ અંગે પણ શ્રી કૃષ્ણ ચિંતિત હતા. તો ઉપરના શબ્દોનો ઉપયોગ કરવા માટે ફકરામાંથી યુદ્ધની, ભયાનક, અસ્ત્ર અને શસ્ત્ર, યોદ્ધાઓ, નિરાધાર, બદતર શબ્દો દૂર કરવા પડ્યા અને વાક્ય રચનામાં કોઈ ફેરફાર કરવાની જરૂર ન પડી. આગળ જોઈશું. પ્રશ્ન 9.
નીચેના વાક્યો વાંચો, તેમાં રેખાંકિત પદો શું સૂચવે છે તે વિચારો. તો પ્રથમ વાક્ય છે કે યુદ્ધ ન કરવાની સુફિયાની સલાહે યુધિષ્ઠિરને નિરાશ કર્યા હતા. બીજું વાક્ય, એક ભયાનક યુદ્ધના મંડાણ થઈ ચૂક્યા હતા. ત્રીજું વાક્ય, કોઈ શાપિત વ્યક્તિ જ યુદ્ધને પસંદ કરે. ચોથું વાક્ય, આપણે કદાચ અડધા ભાગમાં બોધછોડ કરવી પડે. વાક્ય નંબર 5, યુધિષ્ઠિર ઊના નિશ્વાસ સાથે બોલ્યા. છઠ્ઠું વાક્ય, કૃષ્ણ કરુણાભરી આંખે તેને જોઈ રહ્યા. વાક્ય નંબર 7, હૈયામાં સળગતી આગ તમને દેખાતી નથી. 8, દ્રૌપદી આંસુભરી આંખે કૃષ્ણ સામે જોઈ રહ્યા. 9, દુર્યોધને કુટિલ ચાલ ચાલતો તૈયારી આરંભી દીધી હતી. ને વાક્ય નંબર 10, કૃષ્ણની વાતની ધારી અસર થઈ. તો અહીં તમે જોયું હશે કે લીટી કરેલા પદો તેની પછીના પદની કોઈને કોઈ વિશેષતા દર્શાવે છે. જેમ કે ત્રીજા નંબરના વાક્યમાં શાપિત વ્યક્તિ. અહીં વ્યક્તિ તો ખરો, પણ કેવો? તો કે શાપિત. અહીં દુર્ભાગ્ય વ્યક્તિ લખીએ ત્યારે અર્થ બદલાઈ જાય. વાક્ય ક્રમાંક 6 અને 8માં કરુણાભરી અને આંસુભરી, આ બંને પદો આંખની વિશેષતા દર્શાવે છે. આ પદને વિશેષણ કહેવાય. હવે તમે જાતે વિશેષણની તમારી પોતાની વ્યાખ્યા બનાવી અહીં લખો. તો આપણે લખીશું કે જે શબ્દ નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય. પ્રશ્ન 10 જોઈશું. અહીં આપેલી ખાલી જગ્યામાં કોઈ વિશેષણ લખો અને વર્ગમાં તેની ચર્ચા કરો. તો પ્રથમ વાક્ય છે કે ખાલી જગ્યા માણસ પંચાયતનો રસ્તો પૂછતો હતો. તો આપણે લખીશું વિશેષણ કે અજાણ્યો માણસ. માણસ કેવો? તો કે અજાણ્યો. વાક્ય નંબર 2, શિયાળે ખાલી જગ્યા કાગડા પાસેથી પૂરી પડાવી લીધી. તો મૂર્ખ કાગડા પાસેથી. 3, માલિની ખાલી જગ્યા અવાજે પોતાની વાત કરતી હતી. તો ધીમા અવાજે. 4, અમારા વર્ગમાં વંદન ખાલી જગ્યા છોકરો છે. તો હોશિયાર છોકરો. 5, ખાલી જગ્યા કૂતરાએ જોર જોરથી ભસવા માંડ્યું. તો કાળા કૂતરાએ. તો અહીં ખાલી જગ્યામાં તમારા વર્ગના વિદ્યાર્થીઓએ અલગ અલગ જવાબો લખ્યા છે. તમે તમારો જવાબ કેમ પસંદ કર્યો તેની વિગત બધાને જણાવો. તો બાળ દોસ્તો, આ તમારે પોતે પસંદ કરેલા ઉત્તર અહીં લખવાના છે. બરાબર. આગળ જોઈશું. પ્રશ્ન 11, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવો. તો શબ્દો છે કાજલ, ઐરાવત, જ્ઞાન સત્ર, લેખિકા, મૌલિક, સતાધાર, કૌશિક, ઉત્તરાયણ, ગૌશાળા અને ક્ષિતિજ. તો આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવીશું. તો પ્રથમ શબ્દ આવશે ઉત્તરાયણ, ઐરાવત, કાજલ, કૌશિક, ક્ષિતિજ, ગૌશાળા, જ્ઞાન સત્ર, મૌલિક, લેખિકા અને છેલ્લો સતાધાર. આગળ જોઈશું. પ્રશ્ન 12, નીચેના શબ્દો વચ્ચેની ખાલી જગ્યામાં તમે તમારી રીતે શબ્દકોશના ક્રમ મુજબ કોઈ પણ શબ્દ લખો. તો પ્રથમ છે કવિતા, પછી કુમાર આપેલું છે, કોમલ આપેલું છે અને ક્યારો આપેલું છે. બરાબર. તો કવિતા પછી આપણે લખીશું કિનારી, કુમાર, કેળવણી, કોમલ, કૌરવ, ક્યારો અને ક્ષણિક. બીજું માટલું, માણેક, માધવ, માપિયું, મામા, મામૂલી, મામેરું અને માલધારી. પ્રશ્ન 13, આકૃતિમાંથી કોઈ પણ 7 શબ્દો પસંદ કરી તેને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવો. તો શબ્દ પહેલા આપણે લખીશું. તો સુફિયાણી, ભયાનક, પ્રતીક્ષા, ચિરહરણ, કુટિલ, અભિવાદન અને બુલંદ. હવે શબ્દકોશના ક્રમમાં ગોઠવીશું. તો પ્રથમ શબ્દ આવશે અભિવાદન, કુટિલ, ચિરહરણ, પ્રતીક્ષા, બુલંદ, ભયાનક અને સુફિયાણી. આગળ જોઈશું. પ્રશ્ન 14, પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન નંબર 1, યુદ્ધ પછીના પરિણામો વિશે કૃષ્ણ શું કહે છે? તો યુદ્ધ પછીના પરિણામો વિશે કૃષ્ણ કહે છે કે યુદ્ધ પછી કૌરવો અને પાંડવો બંનેના પક્ષે જે અસ્ત્ર અને શસ્ત્રનો ઉપયોગ થશે તે સર્વનાશ તરફ લઈ જનારો હશે. બંને પક્ષના યોદ્ધાઓ તો જાણે મોતને મુઠ્ઠીમાં લઈને જ આવવાના હશે, પરંતુ તેમના બાળકો નિરાધાર થશે અને વૃદ્ધોની સ્થિતિ બદતર થશે. કોઈ કોઈને માટે રડનારું નહીં હોય. આ ઉપરાંત યુદ્ધના સમાજ પર પડનારા પ્રભાવ અંગે પણ શ્રીકૃષ્ણ ચિંતિત હતા. પ્રશ્ન 2, દ્રૌપદી કૃષ્ણનો માર્ગ રોકીને શા માટે ઊભી હતી? તો કૃષ્ણને યુદ્ધ પછીના પરિણામોની ચિંતા હોય છે. ધૃતરાષ્ટ્ર દુર્યોધનને સમજાવવા નિષ્ફળ ગયા હોય છે, છતાં તે રાજસભામાં
પિતામહ ભીષ્મ, કુલગુરુ કૃપાચાર્ય, ગુરુ દ્રોણ, વિદુર જેવા સજ્જન મહાનુભાવો હોવાથી તેમની સમજાવટથી દુર્યોધન પાંડવોને અડધાથી કદાચ થોડો ઓછો ભાગ આપી દે તો યુદ્ધ ટાળી શકાય, તે માટે કૃષ્ણ વિષ્ટિકાર તરીકે જતા હોય છે. કૃષ્ણની યુદ્ધને ટાળવાની વાત જાણ્યા પછી દ્રૌપદીને પોતાના ચીરહરણની, પોતાના અપમાનની, પોતાની પ્રતિજ્ઞાના કારણે કેસ છૂટા રાખ્યા હોવાની વાતો યાદ આવી હોવાથી દ્રૌપદી કૃષ્ણને યુદ્ધ ન રોકવા માટે માર્ગ રોકીને ઊભી રહે છે. પ્રશ્ન 3. કૃષ્ણે દ્રૌપદીને કઈ રીતે મનાવી? તો કૃષ્ણે દ્રૌપદીને જણાવ્યું કે કૌરવોની સભામાં કેવળ તારું અપમાન નથી થયું, સમગ્ર નારી જાતિનું અપમાન થયું હતું. તે ઘટનાની આગ આપણને સૌને દજાડે છે અને તેથી તે આતતાઈઓને દંડ આપવો પણ જરૂરી છે. પણ તારા કે મારા અપમાન કરતા માનવજાતનું જીવન ખૂબ અગત્યનું છે. થનારું યુદ્ધ એટલું ભયાનક હશે કે તેમાં આપણી સંસ્કૃતિના ઘણા અંશો ભસ્મ થઈ જશે. યુદ્ધ પછીની ભયાનક શાંતિ આપણે જીરવી શકીશું નહીં. તારા અપમાનનો બદલો આપણે સર્વનાશ વેરીને લેવો એ ઉચિત નથી. તું કે હું માનવજાત કરતા મોટા નથી. યુદ્ધ કરવાથી ઇતિહાસ આપણને સર્વનાશના દોષિત માનશે અને જો દુર્યોધન આપણા પ્રસ્તાવનો અસ્વીકાર કરશે તો થનાર સર્વનાશની જવાબદારી તેની ગણાશે. આથી હું ઈચ્છું છું કે તું મને યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ લઈને જતા ન રોકે. પ્રશ્ન 4. કૃષ્ણે હસ્તિનાપુરની સભામાં શી રજૂઆત કરી? તો કૃષ્ણે હસ્તિનાપુરની સભામાં જઈને સૌને અભિવાદન અને ખબર અંતર પૂછ્યા. બાદમાં કહ્યું, મહારાજ, હું યુધિષ્ઠિરના સંદેશાવાહક તરીકે આવ્યો છું. આપ જાણો છો કે બંને પક્ષો યુદ્ધની તૈયારીમાં લાગ્યા છે. જો યુદ્ધ થશે તો હજારો વિધવાઓના નિશ્વાસની આગ આપણે ઠારી શકીશું નહીં. અનાથ થયેલા લાખો બાળકોનું ભાવિ અંધકારમય થઈ જશે. ભારત વર્ષના મહારથીઓ નહીં રહે તો બાકી રહેલા નબળા હાથ પ્રજાનું રક્ષણ નહીં કરી શકે. એ બધા કરતાં યુદ્ધ ન થાય એ માનવ માત્રના હિતમાં છે. આમ પાંડવોને એમનું રાજ અને સન્માન આપી યુદ્ધ અટકાવવાનું શ્રેય લઈ શકો છો. મહારાજ, ભારત ભૂમિને રક્તરંજિત થતા બચાવવા હજુ હું તમને વિનંતી કરું છું. હું પાંડવોને બાંધછોડ કરવા સમજાવી શકું છું જો તેમને રાજ્યમાંથી છેવટે 5 નગર આપવાની તમે આજ્ઞા કરો. પ્રશ્ન 5. દુર્યોધનની સભામાં સમગ્ર નારી જાતિનું અપમાન થયું હતું એમ કઈ રીતે કહી શકાય? તો ધૃતક્રીડામાં જ્યારે યુધિષ્ઠિર દ્રૌપદીને હારી ગયા ત્યારે દુર્યોધને તેના નાના ભાઈ દુશાસનને દ્રૌપદીને સભામાં લાવવા કહ્યું. દુશાસન તેને કેસથી પકડીને ઢસડીને સભામાં લાવે છે. દુર્યોધન તેને પોતાની જાંઘ પર બેસવાનું કહે છે. દ્રૌપદી પોતાની દાસી હોવાથી તેને પોતાના વસ્ત્રો ઉતારવાનું કહે છે. તેમ ન કરતા દુર્યોધન દુશાસનને દ્રૌપદીનું ચીરહરણ કરવાનું કહે છે. આમ પુરુષોની એ સભામાં સ્ત્રીનું ચીરહરણ કરવું તથા તેને વેશ્યા જેવા અપશબ્દો કહેવા એ સમગ્ર નારી જાતિનું અપમાન કહી શકાય. પ્રશ્ન 15. આ એકમને નાટક સ્વરૂપે રજૂ કરો. તો બાળ દોસ્તો, તમારે તમારા શિક્ષકશ્રીની મદદ લઈને આ એકમને નાટ્ય રૂપે ભજવવાનો છે. તો મિત્રો, અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે. તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.